નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ વાત કરવામાં આવે તો મિત્રો આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની મિત્રો આગાહી છે। એટલે કે મિત્રો અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી મિત્રો આગાહી કરવામાં આવી છે। અને આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। અને આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં મિત્રો વાત કરવામાં આવે તો સુરત, ડાંગ, તાપી, નવસારીમાં મિત્રો આગામી 5 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। જ્યારે મિત્રો નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। વધુ એક બોગસ હોસ્પિટલ અમદાવાદમાંથી એટલે કે મિત્રો અમદાવાદ જિલ્લામાંથી ઝડપાઈ છે અને સંચાલકો પણ ફરાર થઈ ગયા છે અને મિત્રો હોસ્પિટલને કરાઈ છે સીલ। જ્યારે મિત્રો અમદાવાદ જિલ્લામાંથી વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે। અન્યના હોસ્પિટલમાં બોગસ ડોક્ટર બનેલા મેહુલ ચાવડાની જ વધુ એક હોસ્પિટલની સીલ કરવામાં આવી છે। મોરૈયા ખાતે સેટ ઊભો કરીને જનરલ હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી અને જિલ્લા આરોગ્ય વિભાગ હોસ્પિટલ સીલ કરી છે અને મિત્રો આ હોસ્પિટલમાંથી મેડિકલ વેસ્ટ પણ મળી આવ્યો છે। ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો પીએસઆઈ સીપી ચૌધરીએ મિત્રો ભાજપના એજન્ટ બની જ્ઞાનીબેન ઠાકોરનો આક્ષેપ, યમલ વ્યાસનો વળતો પ્રહાર। જ્યાં દોસ્તો જ્ઞાનીબેન પીએસઆઈ સીપી ચૌધરી સામે ભાજપના એજન્ટ બની ચૂંટણીમાં કામગીરી કરવાનો આક્ષેપ કર્યો છે અને પીએસઆઈને રાજકારણનો શોખ હોય તો રાજીનામું આપી પ્રજાની સેવા કરવા ચેલેન્જ પણ કરી છે। અને બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પોલીસને ભાજપની એજન્ટ ગણાવી છે અને થરાદના દુધવા ગામમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પીએસઆઈ સીપી ચૌધરી સામે ગંભીર આરોપ પણ લગાવ્યા છે। તો બીજા એક સૌથી સમાચાર મહત્વના મળી રહ્યા છે એટલે કે ભાવનગર સ્ટેન્ડ જીએસટીના કલેક્શનમાં છેલ્લા 7 વર્ષમાં 67% ઉછાળો જોવા મળ્યો છે। એટલે કે મિત્રો 1 જુલાઈ 2017 થી દેશભરમાં અમલી થયેલા માલ અને સેવા કરના કાયદામાં 7 વર્ષના ઘણા સુધારો થયા છે। એટલે કે જીએસટી બાદ થતા બોગસ બિલિંગને લઈને ભાવનગર દેશમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું છે। અને આ બધી પરિસ્થિતિ વચ્ચે ભાવનગરમાંથી સરકારે કરોડનું જીએસટી કલેક્શન પણ કર્યું છે અને સ્ટેટ જીએસટી વિભાગ છેલ્લા 7 વર્ષમાં ભાવનગરમાંથી કુલ 12,000 કરોડ કરતાં પણ વધારે કલેક્શન કર્યું છે। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડામાં જ્વેલર્સની દુકાનમાં દાગીનાના ચોરનાર 3 આરોપી ઝડપાયા। નડિયાદ એટલે કે મિત્રો નડિયાદમાં ખેડા પર દરવાજા વિસ્તારમાં બજારમાં મિત્રો આવેલ જ્વેલર્સની દુકાનમાં ભર બપોરે સોનાના દાગીના ખરીદવાના બહાને આવેલ 2 મહિલા અને પુરુષ દુકાનની અંદર એટલે કે નજર ચૂકવી સોનાના દાગીના ભરેલ ડબ્બો 175.80 ગ્રામ કિંમત ₹12,25,560 ની મત્તા ચોરી ગયા હતા। અને મિત્રો આ બનાવ સંદર્ભે દુકાનદારે ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલવા મિત્રો સફળતા મેળવી હતી। તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હાલ અત્યારે બીજા એક સૌથી સમાચાર મળી રહ્યા છે એટલે કે ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરના વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ વધારે છે અને સર્વેમાં મિત્રો ચિંતાજનક ખુલાસો થયો છે। જ્યાં દોસ્તો આમાં વિગતથી વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી મિત્રો વિદ્યાર્થીઓના આપઘાતના ચિંતાજનક બનાવો ઉત્તરોત્તર વધતા જાય છે અને મિત્રો ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં વધતા જતા આપઘાતના બનાવો અંગે હાથ ધરવામાં આવેલ સર્વે દરમિયાન આપઘાતના બનાવો પાછળના ચોંકાવનારા કારણો પણ જાણવા મળ્યા છે। જેમાં મિત્રો જે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે ખુલ્લા મને તમામ પ્રશ્નોની વાતચીત કરી શકતા નથી તેઓ મિત્રો ડિપ્રેશનમાં આવી જઈ આત્મહત્યાનું પગલું ભરી લેતા હોવાનું જાણવા મળ્યું છે। અને વિદ્યાર્થીઓમાં આવતા જતા આપઘાતના બનાવો અંગે અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ આપઘાત કરનારનું પ્રમાણ વધુ છે અને મિત્રો ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોના વિદ્યાર્થીઓમાં મિત્રો આપઘાતનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે।
ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રાજકોટ અગ્નિકાંડમાં મોટા માથાઓનો છાવરી મિત્રો તપાસ સામે લોકોનો રોષ ભભકી ઉઠ્યો છે. એટલે કે મિત્રો રાજકોટમાં અધિકારીઓ અને પદ અધિકારીઓથી ચાલતા તંત્રની ઘોર લાપરવાહી અને મિત્રો ગેમ ઝોનમાં સંચાલકો માલિકો સાથે મિલીભગતનો પાપે સર્જાયેલા અગ્નિકાંડની બે સીટની તપાસને 1.5 માસથી વધુ સમય વીતી જતા છતાં મિત્રો માત્ર અમુક ગુનેગારો પૂરતી જ તપાસ સમિતિ રહી જતા અને મિત્રો મોટા માથાઓને આજ સુધી સાવરમાં આવતા લોકોમાં વ્યાપક રોષની લાગણી જોવા મળી છે. અને મિત્રો આજે વધુ એકવાર વિવિધ સામાજિક સંગઠનના આગેવાનોએ કલેક્ટર કચેરીએ ઘસી જઈને અગ્નિકાંડના પીડિત પરિવારોને ન્યાય આપો તેવા મિત્રો સૂત્રો સાથે મિત્રો આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, એટલે કે વિદ્યાર્થીઓને આપવાની મિત્રો 543 સાયકલો કટાઈ ગઈ, પરંતુ વિતરણ હજુ સુધી બાકી છે. મિત્રો નડિયાદથી મૌધા મહેમાબાદ રોડ ઉપર આવેલ ભૂમસ પાટીએ આવેલી ખાનગી સંસ્થાના કમ્પાઉન્ડરમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહનમાં વિતરણ આપવામાં આવતી 543 જેટલી સાયકલો સરકારી તંત્રના રેડિયાળ વહીવટના કારણે કાટ ખાઈ ગઈ રહી છે. અને મિત્રો બીજી બાજુ સમયસર સાયકલનું વિતરણ ન થતા ગાંઠના પૈસા કાઢી સાયકલ લાવવા મિત્રો મજબૂર બનેલ વાલીઓમાં સત્તા શિશુ સામે ભારે રોષ આપ્યો છે. ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો હવે વિદેશના હાથમાં જશે મિત્રો યસ બેંક. જ્યાં દોસ્તો યસ બેંકમાં બહુમતી હિસ્સો ખરીદવામાં ઘણી વિદેશી બેંકો અને પીઈ કંપનીઓએ રસ દાખવ્યો છે. જો કે બેંકે સ્પષ્ટતા કરી હતી કે તેના હિસ્સો વેચવા માટે આરબીઆઈ તરફથી કોઈ મંજૂરી મળી નથી, પરંતુ 5 માર્ચ 2024ના રોજ આરબીઆઈ મિત્રો યસ બેંકના બોર્ડને વિસર્જન કર્યું હતું અને આ પછી ભારતીય બેંકોએ તેને બચાવવા માટે 10,000 કરોડ રૂપિયા લગાવ્યા હતા અને આમાં એસબીઆઈ હિસ્સો 6,050 કરોડ રૂપિયા હતો. અને વિશ્વની ઘણી બેંકો અને કંપનીઓએ મિત્રો યસ બેંકોને હિસ્સો ખરીદવા રસ દાખવ્યો છે. અને મીડિયા રિપોર્ટ અનુસાર પશ્ચિમ એશિયા અને જાપાનની ઘણી બેંકોએ બેંકમાં 51% હિસ્સો રસ દર્શાવ્યો છે. સાથે જ ઘણી મિત્રો પીઈ કંપનીઓએ પણ તેના પર નજર રાખી રહી છે. અને મિત્રો નિષ્ણાતોનું કહેવું છે કે આ ડીલ 8 થી 9.5 અજબ ડોલરની હોઈ શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં મેઘ તાંડવ જોવા મળશે. એટલે કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ વરસ્યો છે, પરંતુ ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવાથી મિત્રો મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. મિત્રો સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને સુરતના કામરેજમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે. અને મિત્રો બોરસદ અને વાપીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે અને રાજ્યના 5 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે મિત્રો અન્ય 18 તાલુકામાં ગાજવીજ સાથે 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.